જોયું નથી તો પ્રભુ વિનાનું કોઈ પદાર્થ નથી. કારણ કે અણુ મેરું જળ ક્ષેત્રમાં સભર ભરેલો છે, એની વગરની કોઈ વસ્તુ ખાલી નથી. પણ એ અઘાટમાં જાય તો, અને જો આપણે ઘાટમાં રમતા હોઈએ, જીવપણામાં રમતા હોઈએ, તો આ જીવ રાજા છે, એના 3 પત્ની. એક તો જીવ રાજાને 3 પત્ની છે: નિવૃત્તિ, પ્રવૃત્તિ, અને આસક્તિ. હવે જો નિવૃત્તિ માં હોય તો રામનો જન્મ થાય, આત્મરામ પ્રગટ થાય. જો ઈશ્વરના નામમાં આપણે એક ધારા પુરવાયેલા રહીએ તો આત્મરામ પ્રગટે. પ્રવૃત્તિ તો એક લક્ષ્ય બંધાય, જે આપણી અંદર શત્રુ પડ્યા છે એ શત્રુ મરે અને લક્ષ્ય બંધાય. ઈશ્વરને ઓળખવાનું એક લક્ષ્ય આપ્યું છે. અને આસક્તિ, જો આસક્તિમાં રહે, કારણ કે અત્યારે જીવ બધાના આસક્તિમાં, આપણે આસક્તિમાં જ બધા રહે છે, મોહ માયામાં આ જીવ ફસાણો છે. હવે એમાં ફસાણો છે ને, એટલે આ જન્મ મરણનું બંધન ઉભું છે. હવે એમાંથી આપણે સતગુરુ મહારાજે છોડાવ્યા છે, પણ છતાં અહીંયા જ્યાં સુધી આપણે સત્સંગમાં હોય ને તો એમ થાય કે આપણે સત્સંગ જ કરવો છે, બીજું કઈ કરવું જ નથી. જેમ એરું આમ દરમાં જાય સીધો કેમ જાય અને પછી બહાર નીકળે તે વાંકા સૂકો થાય, એમ અહીંથી આપણે બહાર નીકળી ને એટલે પાછા હતા એમનો વાંકા સૂકા. કારણ કે એક દ્રષ્ટિ, સમાન દ્રષ્ટિ, દરેકમાં ઈશ્વર ભળાય. દ્રષ્ટિ સુધારવાની છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, આ ગુરુ ગમે થઈ સમ દ્રષ્ટિ. કારણ કે જેવી આપણી દ્રષ્ટિ છે ને એવી આ સૃષ્ટિ છે. તો આ સૃષ્ટિની અંદર આપણા જેવા વિચારો છે ને એવું પ્રગટ થાય, એવી ભાવના એવું સિદ્ધ થાય. તો આપણે સારા વિચારો, સારી ભાવના, ઈશ્વર પ્રત્યે પ્રેમ, ગુરુ મહારાજ પ્રત્યે પ્રેમ એવું પ્રગટ થાય તો આપણા ભવનો બંધન છૂટે, ભવરોગ ટળે. કારણ કે આ નાવડું મળ્યું છે આ ભવસાગર તરવા માટે. જો આ અવસર જો વેળવ્યો જશે તો આ 84 ઊભી છે અને પાછો આ જીવ 84માં ફરશે. કારણ કે આ બંધન આત્માને કાંઈ છે નહીં. આ દેહ મળ્યો છે તો આમાંથી મુક્ત થવું હોય તો ઈશ્વરનું ભજન કરવું. નકર આ કર્મના બંધનથી પાછું આ 5 મહાભૂતનો દેહ એમાં મળી જાય છે અને પાછો ઉભો થાય છે. કારણ કે જેમ સાગરની અંદર પરપોટા થાય એમ આ મહાસાગરમાં પરપોટા થાય ને પાછા ફૂટી જાય અને પાછા બીજા પ્રગટ થાય. એવું જ આપણું આ જીવન છે. તો એ એળે ન વયું જાય એ ધ્યાન રાખવાનું છે. કારણ કે કુળ કપટના દગા ફાસલા એ છૂટી જવા જોઈએ અને મોહ માયામાં બંધનથી મુક્ત થઈ જાય તો મહાપદને પામે. એક દાદા હતા, બહુ ભક્તિભાવ વાળા. તોને હવિના હરી નહીં મળે અને કરીએ કોટી ઉપાય, બીજા સાધન યાદ રે હૃદય શુદ્ધ ન થાય. સદગુરુ મહારાજની સદગુરુએ એસી કરે ન કોઈ
સપ્તદીપ નવખંડ में એના પલ્લા પકડે નહીં કોઈ. સદગુરુ એટલે શું? આપણે સદગુરુની વાત કરીએ પણ સદગુરુને પૂરેપૂરા જાણતા નથી અને જાણતાય નથી ને સમજતાય નથી. હવે સમજશું નહીં, જાણશું નહીં તો ગુરુની વાત હૃદયમાં ઉતરશે કેમ? અને જો ગુરુની વાત હૃદયમાં નહીં ઠેરાય તો આપણું હૃદય પવિત્ર નહીં બને. અને પવિત્ર નહીં બને તો જે ગુરુ મહારાજે વસ્તુ આપી એ પાક નહીં બને, અને પાક નહીં બને તો પરમાત્માની પીછાણ કેમ થાય? માટે સંતો કહે છે, શબ્દ છે ગુરુના એ અઘાટ છે. કેવા છે? અઘાટ છે. પણ આ શરીરથી સદગુરુ પ્રગટ થઈ અને ઘાટમાં આવી અને અઘાટની પ્રાપ્તિ કરાવે છે. પણ પ્રાપ્તિ કર્યા પહેલા આપણે ખરેખર આપણને પૂરી રીતે પામવું પડે, પોતે પોતાને ઓળખવો પડે. અને પોતાને ઓળખે પછી એને કાંઈ કરવાનું રહેતું નથી. એ એની અંદર હમાઈ જાય છે. કેવી રીતે? કે સોનું હોય એ સોનાના ઘણા ઘાટ બને, હાર ને ચેન ને બુટ્ટી ને બંગડી, પણ સોનું સોનું જ રહે. એ સોનું ઘાટને યાદ રાખે નહીં, કારણ કે એ બનેલું જ છે. એમાંથી આપણે બનાવ્યું, એ તો બનેલું જ છે. એવી રીતે સંતો કહે છે કે હે સદ શિષ્ય, તું આત્મા છો, આત્મા રૂપ છો, બનેલો જ છો, પણ તને ખબર નથી. કારણ કે તું આત્મા છે એ પરમાત્મા, અને પરમાત્માનું નિરાકરણ કરવું પડે અને અનુકરણમાં આવે ત્યારે આપણને આપણા આચરણની ખબર પડે. ગુરુ મહારાજના ચરણ પૂજવાનું કારણ શું છે? કારણ કે ગુરુ મહારાજે એનું આચરણ જાણ્યું અને આ ચરણથી પછી આ ચરણ સુંદર છે એટલે એનું પૂજન કરવાનો મહિમા છે. પણ જે હાઈ લેવલની વાત છે ત્યાંથી હટી અને ગુરુ મહારાજ કહે છે કે નાશવંત દેહની અંદર તું એટલો બધો ડૂબો છો કે તને શાશ્વતનું ભાન ભૂલી ગયો છો. પણ સદગુરુ આપણને શાશ્વતની ઓળખાણ કરાવે. કારણ કે આ પ્રકૃતિ છે એ આ ચામડાની આંખથી દેખાય, અને જો ઈ કદાચ મટતી ન હોય, પ્રકૃતિ આદિ અનાદિ કાળથી છે અને અત્યારે છે, નહીં હોય તોય હશે. પણ સંતો કહે છે આ પ્રકૃતિ છે એ તારા મગજમાં આ બેઠી નહીં, એટલે તેને વિકૃતિમાં ભળી ગયો, અને વિકૃતિ જીવનની અંદર આવી એટલે વાસના ભળી ગઈ, અને વાસના ભળી ગઈ એટલે એમાં તું ગળી ગયો. પણ સદગુરુ મહારાજ કહે કે વાસનામાંથી આનું નિરાકરણ કરીને તું બહાર નીકળ, અને જો વાસનામાંથી બહાર નીકળીશ તો જ તને આપણા જે અંદર વ્યસનો પડ્યા છે ને ઘણાય, ચોરી, દારૂ, જુગાર, આ વ્યસન તો ગુરુ મહારાજે બહારના બતાવ્યા છે. ઈ બહારના વ્યસન છૂટે તો આપણું શરીર પવિત્ર બને. પણ સદગુરુ મહારાજ કે જો ભીતરના વ્યસન છૂટશે તો આપણું મન પવિત્ર થાય, અને મન પવિત્ર થાય પછી ભગવાન કેવી રીતે છે એની આપણને ખબર પડે. તો મનને પવિત્ર કરવા માટે આપણે ક્યાં લઈ જવું પડે? તો કે સંતોના ચરણમાં, સંતોના સમાગમમાં, અહોનિશ એના વચનમાં, એની રેણીમાં, અને એના શબ્દને ઘોળી ઘોળીને પીવા પડે. એટલે કીધું છે સતાર બાપુએ 5-25 ની ટોળી છે હો આની અંદર, એ આપણને અહીંયા જવા નથી દેતી. પણ જો આ મળી જાય એની અંદર મળવાનું છે, અને મારવાની છે હું વાસના મારવાની છે. આપણને એમ થાય કે આમાં ગુરુ મહારાજે નકામું હતું એ બધું મારી નાખ્યું છે, અને મારી સર્જીવન કર્યા. તો ગુરુ મહારાજે કોને માર્યો, અને માર્યા પછી કોને સર્જીવન કર્યો, અને સર્જીવન કર્યા પછી આ સત્સંગમાં બેહે છે કોણ, અને સત્સંગમાં બેહીને ગુરુના શબ્દ ગ્રહણ કરે છે કોણ, અને ગ્રહણ કર્યા પછી બીજાને વાત કોણ કરે છે? હવે આની આપણને ખબર નથી. આપણે આગળના સ્ટેજ કાંઈ ચડતા નથી, અને પરબારા ઠેકડો મારી અધર ચડી જાય તો પેલા આગળનું ભણતર ભણવું પડે. એટલે હમણાં ભાઈએ ભજન ગાયું કે વૈષ્ણવ જન તો તેને કહીએ
જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે. આપણે કોકને બે શબ્દ હારા કીધા હોય તોય અહંકાર આવી જાય કે આનું આમ થઈ જાય, મેં તું મેં નો કીધું હોત ને તો આનું બગડી જાય. આનોય અભિમાન નથી લાવવાનું. નરસિંહ મહેતાએ જે ભજન ગાયું ને એ ભૌતિકની વાત જ નથી કરી, એણે આધ્યાત્મિકમાં ભજન ગાયું છે કે વૈષ્ણવ કોને કહેવો, કે વૈષ્ણવ જેને નવ ને વશ કર્યા છે ઈ વૈષ્ણવ. કે પાંચ તત્વનો આ દેહ છે અને ત્રણ ગુણથી બંધાણેલો છે અને નવમું છે ને એ આપણું મન છે. હવે જો આને આપણે વશ કરીએ તો વૈષ્ણવ. અને ગુરુ મહારાજ તો કહે છે કે વૈષ્ણવ ક્યારે થયો, કે જ્યારે તારા સંગે કોઈ હરિજન થયો ત્યારે તું હાચો, અને તારાથી કોઈ હરિજન ન થયો ને ત્યાં સુધી તું કાચો. તો સદગુરુ મહારાજ કહે કે આપણા સુધી વાત આવી છે તો આ વાતને વેતી રાખો. આને વેતી રાખવી એટલે આને નિર્મળ જ્ઞાન કીધું છે કે એમાં કોઈ જાતનો મળ હોય નહીં. આપણે જે આ શબ્દ છે ને એ શબ્દના પર્યાય શબ્દો ઘણાય છે કે શબ્દમાં ભ્રમ ઊભો થઈ જાય અને ક્યારેક એવો શબ્દ આવી ગયો હોય તો એમાં આપણને ભેદ લાગી જાય અને આપણે ભટકી જાય. પણ સદગુરુ મહારાજ આપણને શબ્દ શબ્દની પારખ કરાવે. તઈ ભજન ગાઈએ કે ધન ગુરુ દાતા મારા, ધન ગુરુ દેવાને, સદગુરુ એ શબ્દ એ સુણાવ્યો રે. ગુરુજીનો મહિમા હું તો પલ પલ વખાણું ને, ત્યારે મારા પંડના પાપ જાય રે. તો ગુરુ મહારાજ કહે છે આ પિંડ છે ને એ બ્રહ્માંડ જ છે, પણ આ નાનું બ્રહ્માંડ છે અને જે આ વિરાટ બ્રહ્માંડ દેખાય છે એ આકાશમાં જે આપણે જોઈ એને વિશ્વ બ્રહ્માંડ કીધું અને આને પિંડ બ્રહ્માંડ કીધું. પણ સંતો કહે છે પિંડે સો બ્રહ્માંડે. હવે પિંડમાં આપણને ખબર નથી કે આમાં હું કોણ છું અને આ જ્ઞાન કોને લેવાનું છે અને લઈને પછી એની વિગત કેવી રીતે કરવાની છે. તો સદગુરુ મહારાજ આપણને ગાદીમાં બેહારવાનું કારણ જ ઈ છે. કારણ કે ગુરુ મહારાજ ભજનમાં આપણને કહી દે કે તમે બધાય આત્મા સ્વરૂપ જ છો, પરમાત્મા જ છો, હવે તમારે કાંઈ કરવાનું નથી. તો આપણને આમ ગમ નહીં પડે. પણ સદગુરુ મહારાજ જગતની એક એક વસ્તુ ભેગી કરી અને જો કેવી વસ્તુ ભેગી કરી. હવે શ્રીફળની જગ્યાએ લીલો તરોફો લીધો હોત તો નો હાલત, હે હાલત. નારંગીની જગ્યાએ બીજું ફ્રૂટ કાંઈક લઈને આવ્યા હોત તો નો હાલત, પાઇનેપલ જેવું. પણ શા માટે એવી વસ્તુ લીધી? નારંગી એટલે કે એને કોઈ રંગ નથી. એમ હે જીવ હે શિષ્ય તારે કોઈ રંગ નથી, તું તો એક રંગી છો. પણ સંતો પાસે જાય તો કાંઈક બીજો રંગ દેખાડીએ. ઘરમાં આપણા જેટલા સભ્યો હોય એની આરે કાંઈક બીજો રંગ દેખાડીએ. ધંધે જાય ન્યાય બીજો રંગ દેખાડીએ, મંદિરમાં જાય ન્યાય બીજો રંગ દેખાડીએ. પણ સદગુરુ કહે છે કે તું એક જ છો. તારી મને એક, તારું વચન એક, તારી વાણી એક. એવી રીતે તારો વ્યવહાર અને તારું વર્તન, તારી કેણી પણ એક જ હોવી જોઈએ. એટલે સંતો કહે છે એક જ પાણી એક જ પથરા, એક નાવન કા હારા, એક મૂર્ત મેને એસી દીધી, જેના રામકૃષ્ણ પુજારા, ભરમે મત ભૂલો કે મારા, તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. તો આવો સદગુરુનો દેશ છે. કેવો દેશ છે કે ન્યા ચાંદો ને સૂરજે ઝાંખા પડે છો. હા, ત્યાં કેવલ પ્રેમનું જ કામ છે, બીજા શેનું કામ નથી. વાતો કદાચ પ્રેમની કરી પણ ભીતર કપટ ભરપૂર પડ્યું હોય તો ઈ પ્રેમ આ જગતમાં દેખાય પણ પરમાત્મા સુધી એની લાઈન પહોંચશે નહીં. એટલે કીધું કે આવો સંતો અમારા દેશ મારેલો. તો સંતો કહે છે કે તમારો દેશ કેવો છે?
કે ચાંદાને સૂરજ તો નીચા મળે રે લોલ, એવા ઊંચા છે આ પ્રેમીઓના ધામ જો, એવો આદેશ રળી આમણો રે લોલ. આદેશ એટલે ગુરુ મહારાજે આદેશ કર્યો છો આપણને કે આદેશ આદેશ કે ને પછી અડધો શબ્દ બોલ્યો હોય ત્યાં બંધ થઈ જવું જોઈએ. આપણને તો ગુરુ મહારાજ વાતો કરતા હોય ઠોહે ઠોહે તોય બંધ નથી થતા. હે આદેશ એટલે ગુરુનું આચરણ, કે ગુરુ મહારાજ એક વચન કહે ને તો આ જીવનની અંદર ઉતરી જવું જોઈએ. વારે વારે હું ડફણા માર્યા કરે. તેજી ઘોડી હોય અને સદગુરુ કે ટકોર હોય, ખાલી ખાલી ટકોર કરે ને ત્યાં એને ખબર હોય કે મારે ક્યાં પહોંચવાનું છે, એ પહોંચી જાય. અને ઓલું ગધેડું હોય ને એના ડફણા માર્યા જ કરો ને એ ખહે જ નહીં. પણ આપણે હાલ્યા જતા હોય અને આપણને કોકે કીધું હોય હાલો ગધેડા જેવો છે તો કેટલી રીહ ચડી જાય. પણ ઈની જગ્યાએ સદગુરુ મહારાજ કે આ તો કેસરી સિંહ છે, શ્રીલંકા સિંહ છે, ત્યાં તો હવા ગજ ઊંચો થાય. હવે ગધેડો છે ઈ પ્રાણી છે અને સિંહ છે ઈ પ્રાણી છે, તો સિંહ કહે તો રાજી થાય, ગધેડો કહે તો દુઃખ લાગે. આવું કેમ છે? તો જનાવર જ ને બે. હે પણ સંતો કહે છે આટલો ફેર છે. એવી જ રીતે આનંદમાય પણ ફેર છે. એટલે વારે વારે કહેવું પડે કે આણદા કહે પરમાણદા, માણહે માણહે ફેર, એક તો નાણો નાખ્યો ન મળે ને 1% તેર. તો સદગુરુ કહે છે મહામોંઘો મૂલ્યવાન માનવનો દેહ મળ્યો, આ દેહ આપણો એળે ન જાય. આની કિંમત કરજો વાલા, કારણ કે કિંમત કરશો તો આપણી અંદર આપણે કોણ સહી, સ્વયં કોણ સહી એની હિંમત આવશે. અને હિંમત આવશે ને પછી આ જગતમાં ક્યાંય આપણે પાછા પડશું નહીં. કારણ કે આપણે બીજા થઈ જ નહીં. આપણે બીવાનું કોણથી? તમારા જ સ્વરૂપ છે બધાય. નરસિંહ મહેતાએ કીધું કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નિશાની આપની. હવે જેવા આપણે સહી એવું આ વિશ્વ છે. હવે કૃષ્ણ ભગવાનની આગળ દુર્યોધને આવ્યો, યુધિષ્ઠિરે આવ્યા, ત્યારે ભગવાને કીધું બેયને હારે આવવાનું કેમ થયું? કે ત્યારે કે પેલા એક વાત કરો ભગવાન, કે આ દુનિયામાં હારું કોણ ને મોળું કોણ? ત્યારે ભગવાન કહે કે તમે જ નક્કી કરો ને. દુર્યોધનને કે તું આ દિશામાં જા, કોઈ હારો માણસ હોય એને ગોતીને લઈ આવ. અને યુધિષ્ઠિરને કીધું કે તું આ દુનિયામાં જા, કોઈ મોળો માણસ હોય તો એને ગોતીને લઈ આવ. બેયને એક એક દિશામાં મોકલ્યા. બે આવ્યા. ભગવાને પૂછ્યું યુધિષ્ઠિરને કે આ દુનિયામાં કેટલા ખરાબ માણસ જોયા? ત્યારે કીધું કે ભગવાન હું તો જ્યાં જોઉં ત્યાં બધા હારા છે, કોઈ મોળા છે નહીં. અને દુર્યોધનને પૂછ્યું કે કોઈ હારું માણસ મળ્યું? ત્યારે દુર્યોધને કીધું વાત જવા દો ને, ભગવાન કોઈ હારો છે જ નહીં. પણ સંતો કહે છે આ બધું તમારી સીમિત છે, તમારી સુધી જ છે. મન ચંગા તો કથરોટમાં ગંગા હો. પણ મનમાં આટલો ને આટલો કદડો ભર્યો છે અને કઈક આપણે ક્યાંય ભજનમાં ન જવું પડે, મન ચોખ્ખું હોય તો આ કાયા રૂપી કાથરોટમાં ગુરુ મહારાજના જ્ઞાન રૂપી ગંગા છે જ. પણ સંતો કહે છે પેલા મન તો ચોખ્ખું બનાવ, પછી આમાં જ્ઞાન રૂપી ગંગા તો પ્રગટ જ છે. ઈ રોહિદાસ ચમારના ચામડા બોળતા હતા, ઈ કુંડમાંથી ગંગાજી પ્રગટ થાય. તો આ એક કુંડિયું જ છે, ચામડાનું છે ને. આની અંદર હું હારું છે કયો લ્યો? પણ જેને હોય એને આવ્યું કે લઈને બોલ્યું, બોલીને બહાર કાઢ્યું અને હુંગ સડાયું. ગંદુ જ લાગે ને, શું લાગે? પણ ઈ તો રોહિદાસ ચમાર ઈ એની અંદર ગંગાજી જોતા હતા, કારણ કે એને જ્ઞાન થઈ ગયું હતું. તો સદગુરુ કહે કે જ્ઞાન વગરની સોયની અણી મુકાય એક જગ્યા ખાલી નથી. એક મણિરામ મહારાજના શિષ્ય છે જસુ મહારાજ, એને ગુરુમુખ ગીતા બનાવી છે. પણ એમાં તમે વાંચો તો તમને એમ થાય કે ઓહો સભર જ્ઞાન ભર્યું આ ગુરુ મહારાજનું જ્ઞાન. કારણ કે જે કૃષ્ણ ભગવાન અર્જુનને કહેતા હતા એ કૃષ્ણ હતા, એ સદગુરુ હતા. અને અર્જુન હતો એ સદ શિષ્ય હતો. એમ અત્યારે સદગુરુ મહારાજ છે, સ્વયં કૃષ્ણ પરમાત્મા છે. અને આપણે અર્જુન જ સહી, પણ ગુરુ મહારાજ કહે તું અર્જુન બની જાને તો તને કૃષ્ણ દેખાય, નકર દેખાય નહીં. પછી ગાય કે કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ, વસ્તુ હોરી લે અણમોલ,
અનમોલ વસ્તુ જેની કિંમત નો આંકી શકાય એવી વસ્તુ આપણા હાથમાં આવી છે, પણ આપણે આ જગતના જે ખરાબ પદાર્થો છે એમાં મધમાખીની જેમ જો ચીપકી જાઓ તો સત્ય વસ્તુ છે એ આપણને ઘસાઈને વહી જાહે, કઢીને વહી જાહે, સ્પર્શ કરીને વહી જાહે.